નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભારતીય મજદૂર સંઘ સંલગ્ન શ્રી ખેડા જિલ્લા મજદૂર સંઘ દ્વારા આજે ખેડા જિલ્લા કલેક્ટર મારફતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં શ્રમ કાયદાઓનું સાર્વત્રિક અમલીકરણ, EPS 95 હેઠળ લઘુત્તમ પેન્શન 1000થી વધારીને 7500 કરવાની માંગ કરી છે. ESI EPF કવરેજ મર્યાદામાં વધારો તથા યોજના અને કોન્ટ્રાક્ટ કામદારોના નિયમિતકરણ જેવા મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. 21મા ત્રિવાર્ષિક અખિલ ભારતીય અધિવેશનના નિર્ણય મુજબ આજે દેશવ્યાપી ધરણા પ્રદર્શન કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લાના પન મજદૂર સંઘ દ્વારા સરકાર પાસે તાત્કાલિક હસ્તક્ષેપ અને હકારાત્મક કાર્યવાહી કરવાની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યો છે. હું મધ્યાહન ભોજન ભારતીય મજદૂર સંઘમાં ખેડા જિલ્લા મહામંત્રી તરીકે ફરજ બજાવું છું અને મધ્યાહન ભોજનમાં સંચાલક તરીકે પણ ફરજ બજાવું છું. અમારે જે કેન્દ્રીય સરકારે જે 2025નું બજેટ 2026નું બજેટ બહાર પાડ્યું એમાં અમારા માટેનો કોઈ મુદ્દો જાહેર કરવામાં આવ્યો નથી અને અમારા જે 7 મુદ્દા છે, જે એક તો અમારો પગાર, અમને જે એક વાર જમવાનું બનાવતા હતા એની જગ્યાએ અમારે 3 વાર જમવાનું બનાવવાનું હોય છે. એ પ્રમાણે અમને અમારા મોંઘવારી મુજબ અમને અમારો પગાર આપતા નથી. એ માટે કરે અમારી બહેનો ગેસ સાથે કામ કરે છે, તેઓ દાજે કરે એના માટે અમારે વીમો જોઈએ છે અને અમારે વૃદ્ધ જે પાછળથી જે રિટાયર થાય અને જે પેન્શન યોજના છે એ જોઈએ અને વીમો પણ જોઈએ, કેમ કે આમાં જે બહેનો છે વિધવા તકતાઓ છે એમનો કોઈ આધાર હોતો નથી. એટલે સરકારશ્રીને અમારી એટલી વિનંતી છે કે અમને આ બજેટ બહાર પાડ્યું છે એમાંથી અમારું પણ કંઈક કરે, અમને જે કાયમી વર્કર તરીકે અમને લઈ લે, અમને સરકારમાં સમાવેશ કરે એવો અમારા સરકારને પ્રાર્થના. મારું નામ ફાલ્ગુની પટેલ છે. હું મલ્લાવાડા આંગણવાડી કાર્યક્રમ જોબ કરું છું. હું આવેદનપત્ર આપવા આવી છું અને મારી સાથે બધા ભાઈ બહેનો પણ આપવા આવ્યા છે અલગ અલગ વિભાગના. અને અમારી માંગણીઓ એ છે કે 2026માં જે 2026માં જે માંગણીઓ અમારી છે કોઈ બજેટમાં બહાર પાડી નથી એ લોકોએ. અને અમારો પગાર કહે છે કે તમારો પગાર વધાર્યો, બહાર જાહેર કરે છે, બાકી અમને આપતા નથી. મોબાઈલમાં અમારે બહુ તકલીફ પડે છે, ફોનમાં કામગીરી કરવા માટે અમારી પાસે ફોન નથી. ફોનમાં વધારે પડતા અમને એપો આપી દીધી છે અને એપો પર કામ કરવાનું બહુ જ ભારણ છે અમારી ઉપર કે અમે શું કરીએ, કારણ કે અમે 12 કલાકની જોબ જેવું લાગી ગયું છે અત્યારે તો અમને. હવે કે અમને નથી છોકરાઓને ભણાવી શકતા, કે નથી ગામનું કામ કરી શકતા, કે નથી બહેનોનું કોઈ કામ કરી શકતા, કે અમે કેટલા કામ કરીએ. ફોનમાં આખો દિવસ રહેવું પડે છે અને પછી કહે છે એવું કે તમે પૂર્વ પ્રાથમિક શિક્ષણ નથી આપતા. ક્યાંથી અમે આપી શકીએ આપણું પૂર્વ પ્રાથમિક શિક્ષણ? ફોનમાં કઈ કામગીરી કરવાના? અમારે EVT છે, EVT માટે પણ ભાર આપેલો છે. પછી અગમ છે, પછી પોષણ ટ્રેકર છે, પોષણ સંગમ છે. લગભગ 6 થી 7 એપો છે અમારી પાસે અને અમારા મોબાઈલમાં એટલું ઇન્સ્ટોલ થાય એવું છે જ નહીં. પહેલા કહે છે અમે તમને મોબાઈલ આપીશું, મોબાઈલ અમને હજુ આપ્યા નથી. મોબાઈલ માટેનું અમારું બજેટ બહાર પાડ્યું છે એ પણ અમને નથી આપ્યું. જી, મારું નામ લોમેશ બારોટ છે. હું ભારતીય મજદૂર સંઘ ખેડા જિલ્લામાં જિલ્લા મંત્રી તરીકેની જવાબદારી વહન કરું છું. અમારી સાથે કેયુરભાઈ ગોહિલ છે, અમારા ખેડા જિલ્લાના પ્રભારી છે અને ગુજરાત પ્રદેશના ઉપાધ્યક્ષ છે. અમારા અધ્યક્ષ છે અશ્વિનસિંહ ગોહિલ. આજે અહીં કેમ પધાર્યા છો તમે? અમે 5મી ફેબ્રુઆરી 2026ના રોજ જગન્નાથપુરી ખાતે અમારી કેન્દ્રીય કાર્યકારિણી મળેલ એમાં નક્કી થયા મુજબ કે જે બજેટ 2026 રજૂ થયું હતું, કેન્દ્રીય બજેટ, એમાં શ્રમિકો માટે, આંગણવાડી બહેનો માટે કોઈ પણ પ્રકારના દરેક આશા વર્કરો મધ્યાહન ભોજન માટે કોઈ વિશિષ્ટ જાહેરાત ના થઈ હોવાથી એના વિરોધ કરવા માટે અત્યારે અહીં આવ્યા છે અને તમામ ભારત લેવલે દરેક જગ્યામાં દરેક સ્થળે આ આવેદનપત્ર આપવામાં આવેલ છે. કયા મુદ્દાઓ છે? ઘણા બધા દરેક આયોમાં અલગ અલગ મુદ્દાઓ છે. આંગણવાડીના મુદ્દાઓ અલગ છે, આશા વર્કરોના મુદ્દાઓ અલગ છે, પરિવહનના મુદ્દાઓ અલગ છે, મધ્યાહન ભોજનના મુદ્દાઓ અલગ છે, પણ લોકમાં તમામ મુદ્દાઓ એક સાથે આવરી લેવામાં આવેલ છે અને આનો અવાજ PM સાહેબ સુધી પહોંચાડવા માટેના એક પ્રક્રિયા છે. આગામી સમયમાં શું કરવાનું? આમાં જે આદેશ પડશે પ્રદેશ લેવલે અને કેન્દ્રીય લેવલે એ પ્રમાણે સંગઠન કામ કરશે.